હિંમતનગર તાલુકાના જામણા ગામના સ્ટેન્ડ પર ઉભેલી એક કારમાં અચાનક આગ લાગી હતી। આ ઘટનામાં કારમાં સવાર 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો। આગની જ્વાળાઓ દેખાતા જ કાર ચાલક સહિત કારમાં સવાર 3 તાત્કાલિક કારની બહાર નીકળી ગયા હતા। ગામની બહાર જવા માટે ચાલુ કાર કરાઈ હતી ત્યારે જ અચાનક તેમાંથી જ્વાળાઓ નીકળવા માંડી હતી। કાર સવારો ગભરાઈ ગયા હતા, પરંતુ સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી। તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યારાના ડોક્ટર શ્યામાપ્રસાદ ટાઉન હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશના ભાગલા સમયે અસહ્ય યાતનાઓ ભોગવનારા અને પ્રાણ ગુમાવનારા લાખો નિર્દોષ વ્યક્તિઓ અને નાગરિકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પાટણની ધારપુર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સર્જરી વિભાગે 4 મહિનાના બાળક પર જટિલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। આ સર્જરી દ્વારા બાળકને ઇન્ટેન્સેપ્શન નામની ગંભીર આંતરડાની બીમારીમાંથી મુક્તિ મળી છે। બાળકને પેટમાં અસહ્ય દુખાવો, ઉલટી અને પેટ ફૂલવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું। તબીબી તપાસ અને ઇમેજિંગ રિપોર્ટ્સમાં તેને ઇન્ટેન્સેપ્શન નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું। આ સ્થિતિમાં એક આંતરડું બીજા આંતરડા પર પ્રવેશી જાય છે, જે નાના બાળકોમાં આંતરડાના અવરોધનું મુખ્ય કારણ બને છે અને તાત્કાલિક તબીબી હસ્તક્ષેપ જરૂરી બને છે। સુરતના નાગરિકોને વધુ સુદૃઢ, ઝડપી અને સુલભ પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકા માટે નવી 189 જગ્યાઓની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે। આ નિર્ણયની સાથોસાથ પાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત અગાઉ કાર્યરત ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટનું નામ બદલીને હવેથી અર્બન હેલ્થ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પરિપત્ર તેમજ અધિક નિયામકના આદેશ અનુસાર હવે તમામ સત્તાવાર સરકારી દસ્તાવેજો અને વહીવટી વ્યવહારોમાં આ નવું જ નામ અમલમાં રહેશે। સુરતમાં 13 જુલાઈએ ડીસીપી રાજદીપસિંહ નક્કુમે આરોપીઓને જાહેરમાં માર મારવા તથા તેમનું સરઘસ કાઢવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુએ મોટો પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કડક વલણ અપનાવતા હાઈકોર્ટે કહ્યું કે ઘટનામાં સામેલ ડીસીપી એક ઉચ્ચ અધિકારી હોવાથી તેમને તે જ હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ થઈ શકે નહીં, જેથી તાત્કાલિક તેમની બદલી કરવી જોઈએ। રાજકોટ મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ચાલતી 3 મહત્વપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સરકારી શાળાઓના સંચાલન મુદ્દે વિવાદ ઉભો થયો છે। કવિશ્રી નર્મદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રવિન્દ્રનાથ ટાગોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ડોક્ટર હોમી જહાંગીર ભાભા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સફળતાપૂર્વક સંચાલન કરી રહેલા GHP એજ્યુકેશન ફાઉન્ડેશન પાસેથી સંચાલન પરત લેવાની કે બદલવાની ચર્ચા વહેતી થતા વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે। 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને ગોધરા રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે, ત્યારે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક છે। ત્યારે દિલ્હી મુંબઈના મુખ્ય રૂટ પર આવેલા સંવેદનશીલ ગોધરા રેલવે સ્ટેશન પર RPF દ્વારા સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે। તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મેડસિંગી ગામે સ્મશાન તરફ જતા રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ચોમાસાની ઋતુમાં પાકા રસ્તા વિના ડાઘુઓએ કાદવ કીચડ ખૂંદીને અંતિમ યાત્રા લઈ જવાની ફરજ પડે છે। તાજેતરમાં જ એક અંતિમ યાત્રા દરમિયાન આવી સ્થિતિ જોવા મળી હતી। મેડસિંગી ગામના આંબલી ફળિયાથી સ્મશાન સુધીનો આશરે 1.5 કિલોમીટરનો રસ્તો વર્ષોથી કાચો છે। ચોમાસામાં આ રસ્તો કાદવથી ભરાઈ જાય છે, જેના કારણે ખેડૂતો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। તાજેતરમાં આંબલી ફળિયામાં રહેતા 60 વર્ષીય બારકિયાભાઈ ગામિતનું અવસાન થતાં તેમની અંતિમ યાત્રા કાદવવાળા રસ્તેથી પસાર થઈ હતી, જેના કારણે ડાઘુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી। ભરૂચમાં કોંગ્રેસ દ્વારા આયોજિત મૌન રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। ઉત્તરાખંડમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની રેલી સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરાયેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં આ રેલીનું આયોજન કરાયું હતું। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા રેલવે સ્ટેશન સુધી મૌન રેલી યોજવાની કોંગ્રેસે જાહેરાત કરી હતી। આ રેલી માટે આગેવાનો અને કાર્યકરો એકત્રિત થતાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી। આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા। નવસારીના કાલિયાવાડી નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। નવસારી ડેપોથી વડનગર જઈ રહેલી GSRTCની બસને અકસ્માત નડ્યો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા।
માર્ગ નિર્માણના કામને કારણે કાલિયાવાડી વિસ્તારમાં વાહન વ્યવહાર સિંગલ લેન પરથી ડાયવર્ટ કરાયો હતો। આ દરમિયાન ગ્રીડ હાઈવે તરફથી આવી રહેલા એક કારના ચાલકે અચાનક વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો અને બેકાબુ બનેલી કાર સામેથી આવતી એસટી બસને ધડાકાભેર અથડાઈ હતી। આ સામસામેની ટક્કરમાં એસટી બસના આગળના ભાગને મોટું નુકસાન થયું છે। પ્રાથમિક અંદાજ મુજબ બસને આશરે 20,000થી મોટું આર્થિક નુકસાન થયું છે। આ અકસ્માતના કારણે સિંગલ લેન પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો।